ભૂદેવ નેટવર્ક વિવા વેબસાઇટને આપણે અપગ્રેડ કરી છે. તો હવે આપ જોઈ શકો છો કે સ્ક્રીન ઉપર જ તમને આ રીતના બટન્સ જોવા મળે છે અને આ રીતના લેફ્ટ સાઈડ સ્ક્રોલ કરી શકો છો તમે. બધા ઓપ્શન્સ છે: ઓલ મેમ્બર્સ, ઓલ મેલ પ્રોફાઇલ, ઓલ ફિમેલ પ્રોફાઇલ, સર્ચ બાય એજ, સર્ચ બાય લોકેશન અને સર્ચ બાય નેમ. તો આ સર્ચ ઓપ્શન્સ આપણે સ્ક્રીન ઉપર જ આપી દીધા છે. તદુપરાંત ટોપમાં હોમ બટન, લોગિન બટન અને રજિસ્ટર બટન પણ તમને જોવા મળે છે. તો હવે તમારે ઓલ મેમ્બર્સ જોવા હોય તો આની પર વન ક્લિક કરશો એટલે તરત જ તમને જે રજિસ્ટર્ડ મેમ્બર્સ છે તેમનું આ રીતના લિસ્ટ અને ડિટેલ્સ જોવા મળશે તરત. તો આ બધા લેટેસ્ટ હમણાં રજિસ્ટર્ડ મેમ્બર્સ છે અને આ રીતના તમને બધા બાયોડા જોવા મળે છે. એન્ડમાં તમે પહોંચશો એટલે અહીં સેકન્ડ નંબરનું પેજ છે, એટલે આ સેકન્ડ પેજના બધા રજિસ્ટર્ડ બાયોડા, સમસ્ત ગુજરાત બાયોડા તમને જોવા મળે છે. એ જ રીતના તમે ઉપર ઓલ મેલ પ્રોફાઇલ કરશો તો વન ક્લિકથી તમને બધા જ મેલ પ્રોફાઇલ્સ જોવા મળે છે આ રીતના. અને ઓલ ફિમેલ પ્રોફાઇલ જોવા હોય તો આ રીતના સ્ક્રોલ કરવાનું અને ઓલ ફિમેલ પ્રોફાઇલ ઉપર ક્લિક કરશો એટલે ઓનલી ફિમેલ પ્રોફાઇલ્સ તમને આપણી વેબસાઇટના જોવા મળે છે. તો આ રીતના તમે અનેક લેટેસ્ટ ફિમેલ પ્રોફાઇલ્સ જોઈ શકો છો. અહીંયા સેકન્ડ પેજ છે. આ રીતના બધા અનલિમિટેડ પ્રોફાઇલ્સ તમને જોવા મળશે. કોઈ પણ પ્રોફાઇલનું તમારે ડિટેલ જોવું હોય તો અહીં તમને જોવા મળે છે ડેટ ઓફ બર્થ, એમનું એજ્યુકેશન, જોબ કે વ્યવસાય, પછી એમનો મેમ્બર આઈડી અહીંયા જોવા મળે છે અને બીજી ડિટેલ્સ જોવા મળે છે. એમની ફૂલ ડિટેલ્સ કોન્ટેક્ટ નંબર સાથે જોવું હોય તો અહીંયા ફૂલ પ્રોફાઇલ બટન છે, એની પર ક્લિક કરવાનું. લોગિન કર્યું હશે તો તમને ફૂલ પ્રોફાઇલ ઉપર લઈ જશે. પછી આ પ્રોફાઇલને આપણે એક્સપ્રેસ ઇન્ટરેસ્ટ શો કરવો હોય તો એક્સપ્રેસ ઇન્ટરેસ્ટ બટન ક્લિક કરવાનું. એમને આપણે શોર્ટલિસ્ટ કરવા હોય આ પ્રોફાઇલને તો શોર્ટલિસ્ટ બટન છે. અને ડાયરેક્ટ વોટ્સએપ મેસેજિંગ આપણે એમને કરવું હોય તો આ વોટ્સએપ બટન દબાવીશું તો ડાયરેક્ટ એમને વોટ્સએપ મેસેજિંગ કરી શકાય છે. હવે આપણે ફિલ્ટર કરીશું તો સર્ચ બાય એજ આપણે કરવું છે. તો સર્ચ બાય એજમાં આપણે આ રીતના ઇઝી ચેકબોક્સ આપી દીધા છે. સપોઝ આપણે ફિમેલ બાયોડા જોવા છે અને એમાં આપણી રિક્વાયરમેન્ટ છે 96, 97, 98 અને 99. તો આ 4 યર્સ આપણે સિલેક્ટ કર્યા છે. અત્યારે આપણને ઓલ બાયોટા બતાવે છે, પણ જ્યારે આપણે અહીંયા ફિમેલ સિલેક્ટ કરીશું અને આ 4 ચેકબોક્સ સિલેક્ટ કરીશું અને પછી સર્ચ બટન ક્લિક કરીશું એટલે આપણને આપણા જે 4 વર્ષ જે સિલેક્ટેડ કર્યા છે 96, 97, 98, 99, આ 4 વર્ષમાં જે બોર્ન હોય પ્રોફાઇલ્સ, બર્થ ડેટ જેમની આ 4 વર્ષમાં હોય, જન્મ તારીખ, તો એ 4 વર્ષના આપણને પ્રોફાઇલ જોવા મળે છે આ રીતના. તો આપ જોઈ શકો છો કે આમની બર્થ ડેટ 98માં છે, પછી આમની 98માં છે, 98, 98, 99, 98, 98. આ રીતના તમને અનેક પ્રોફાઇલ્સ જોવા મળે છે તમારા સિલેક્ટેડ યર્સ જે હોય એ પ્રમાણે. તો તમે જોઈ શકો છો કે અનેક પ્રોફાઇલ્સ તમે અહીંયા જોવા મળે છે. અને જ્યારે આમને તમારે કોઈને પણ કોન્ટેક્ટ કરવો હોય તો નીચે બધા બટન્સ આપેલા છે: વોટ્સએપ, શોર્ટલિસ્ટ, એક્સપ્રેસ ઇન્ટરેસ્ટ. તો એ રીતે તમે ડાયરેક્ટ એમને કોન્ટેક્ટ મેસેજથી કરી શકો છો. એમના કોન્ટેક્ટ નંબર્સ પણ ફૂલ પ્રોફાઇલ જ્યારે આપણે ક્લિક કરીશું ત્યારે જોવા મળશે આપણને. તો આ રીતના એક પછી એક પ્રોફાઇલ્સ આવ્યા કરશે તમારી સામે અને આ રીતના તમારું કાર્ય ખૂબ જ ઝડપથી થઈ શકે છે. એ જ રીતના તમારે સર્ચ બાય લોકેશન કરવું હોય તો સર્ચ બાય લોકેશન તમને કરવા મળશે અહીં. તો સૌથી પહેલાં આપણે મેલ કે ફિમેલ સિલેક્ટ કરો, પછી કન્ટ્રી. તો આપણે આ ગુજરાતની ભારતની વેબસાઇટ છે એટલે આમાં ઇન્ડિયા જ છે. એનઆરઆઈ વેબસાઇટમાં એનઆરઆઈ કન્ટ્રીઝ જોવા મળશે. સ્ટેટ,
તો આપણે ગુજરાત સિલેક્ટ કર્યું, સિટીમાં આપણે સપોઝ અમદાવાદ સિલેક્ટ કર્યું અને સર્ચ આપણે અહીંયા કરી શકીએ છીએ. એ જ રીતે અહીંયા આપણે જે મુખ્ય 6 સિટીઝ છે એનો પણ અહીંયા લિસ્ટ આપ્યું છે. અહીંયાથી ડાયરેક્ટલી તમે સર્ચ કરી શકો છો. તો મેં અમદાવાદ કર્યું અને સર્ચ મેં કર્યું તો મને અમદાવાદના બધા જ પ્રોફાઇલ્સ આ રીતના જોવા મળે છે, ફિમેલ પ્રોફાઇલ્સ. તો આ રીતના સર્ચ બાય લોકેશન પણ તમે કરી શકો ઇઝીલી. હવે આપણે કરીશું સર્ચ બાય નેમ. તો કોઈ પણ પ્રોફાઇલ આપણે નામથી સર્ચ કરવું હોય તો આપણે સર્ચ બાય નેમ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ અહીંયા યશ ઓઝા બેંગલુરુ છે, તો આપણે યશ કરીને અહીંયા સર્ચ કરીએ છીએ. તો જે પણ નામ યશ નામથી આપણા પ્રોફાઇલ્સ છે એ બધા જ તમારી સમક્ષ જોવા મળશે. તો આ રીતના આપણે આપણી વેબસાઇટમાં આ બધા ફીચર્સ એડ કર્યા છે, જેનાથી તમે તમારું કાર્ય ઇઝીલી કરી શકો છો. જે આપણે પ્રોફાઇલ સર્ચ કરીએ છીએ એ ખૂબ જ સ્પીડઅપ કરીને આપણે આપણી વેબસાઇટમાં સર્ચ કરી શકીએ છીએ. આપણી વેબસાઇટની એન્ડ્રોઇડ એપ પણ છે, એ પણ તમે ડાઉનલોડ કરી શકો છો ગૂગલ પ્લે સ્ટોરમાંથી. આભાર. જય મહાદેવ. જય શ્રી કૃષ્ણ.